જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ જામનગર હાઈવે ઉપર કચ્છથી માલધારી ભાઈઓ ગૌ માતાને લઈને આવ્યા છે, એની મુલાકાતે આવેલી છે। આ માલધારી ભાઈઓ પાસે કચ્છમાં ગાયોને ખવડાવવા માટે કશું જ નથી, એટલે ચલાવીને 250 કિલોમીટર દૂરથી ગાયોને જીવાડવા માટે થઈને, એનું પેટ ભરવા માટે થઈને રાજકોટને આંગણે મહેમાન બનીને આ બધી ગૌ માતાને લઈને આવ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે, ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે મોટા થયા છીએ। પરંતુ આજે આપણી આ માની, ધરતીની માની, પૃથ્વીની માની, જેના ધાવણ ધાવી ધાવીને આપણે સૌ મોટા થયા છીએ, જેના દૂધ, ઘી, છાશ, માખણ કે અન્ય વસ્તુઓ આપણી એક એક રગમાં, એક એક રૂવાડે રૂવાડે વહે છે। આવી આ ગૌ માતાની હાલત જોઈ લ્યો। આમાંથી કેટલી બધી ગૌ માતા તો પ્રેગ્નન્ટ છે, પેટમાં બચ્ચા છે, એને બધાને જીવાડવા માટે થઈને આ માલધારી ભાઈઓ આવી ભયાનક ગરમીમાં, ઉપરથી સૂર્ય દેવતા અગનગોળા વરસાવી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં આ ગાયોના પેટ માટે થઈને આ બધી ગૌ માતાને ચલાવીને આ માલધારી ભાઈઓ રાજકોટને આંગણે આવ્યા છે। આ બધી ગૌ માતા માટે આ બધા માલધારી ભાઈઓને ઘાસની જરૂરિયાત છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌ પ્રેમી મિત્રોને આ હેરાન થતી ગૌ માતા માટે, ભૂખના ભાંભરલા નાખતી ગૌ માતા માટે ઘાસ દેવાની અનુકૂળતા હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આપણી માને ચરણે ધરી, કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય, કંઈ પણ દાન દેવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ ધરતી ઉપરનું જે આપણું ઘરેણું છે એને આપણે આર્થિક રીતે એના પેટ ભરવા માટે કંઈ પણ રીતે મદદરૂપ થઈ શકીએ। આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ પુણ્યના હિસ્સેદાર થજો, એવી આપ સૌને પ્રાર્થના।